પાણી ભરતી આવતો એ પાણી ભરતી આવ શું કરે છે અહીંયા ભાઈ આ લ્યો ને હવે કિલો ટમેટા હતા એમાં ટમેટા છે જ નહીં ટમેટા કે તેલ લેવા રાયડું નાખું છું પાણી ભરતી આવ કહું છું તરામના સેજ સાથે એમાં રાય એક રાય નાખું ને એટલે ગાયો આવી જવાનું હો પીસી લ્યો પીસલીઓ એટલે ભાઈ પી લ્યો ને તારો કઈ લવર નથી તારો ભાઈડો છો વ્યવહારે વાત કરજે એ તો મને ખબર છે મારો ભાઈડો છે ઈ ઓળખું છું હું ઓળખું છું ભમરો ખાઈ ગયા હોય જાણે અવાજ કર માં નકરમાં તારો ભંગરો અહીંયા કાઢી નાખીશ મારા મગજની ખબર છે ને તને સાચી રે ખાવાનું શું બનાવ્યું છે એ ખાવાનું પછી પહેલા મારી વાત સાંભળો ખાવાનું શું બનાવ્યું તને ઈ પૂછું છું પહેલા એનો જવાબ દે મને પછી તું બીજી વાત કર હું જે પૂછું ને એનો મારે જવાબ જોઈ એ કંટોલાનું શાક ને રોટલા કેને કીધું તને કંટોલાનું શાક બનાવવાનું હે હદે છે મને એટલે તમને પૂછીને મારે રાંધવાનું પરમદી કંટોલાનું કર્યું 5 ટકા ખાધા બાથરૂમમાં તો ખાવા પડે ઈ તો હક નો કરવા દીધું કંટોલા આખી રાત મારી વાત સાંભળવીસ તમારે શું છે બોલ મારા ભત્રીજાનું લગ્ન આવી ગયું છે ને તારીખ આવી ગઈ છે તો જવાનું છે લગ્નમાં કેને કીધું જવાનું કેને કીધું એટલે કાયદેસર કંકોત્રી આવી કેમ અને કેવાય આવ્યા હતા છે તારા બાપા રે વ્યવહાર છે કોને નથી બોલી ફેરે બાજીને મર્યો તો ખબર તારો બાપ એ તમે ભાઈ જાતા મારો બાપ નહીં ઈ મને પણ જેમ આવે એમ બોલે ને મને નો મેળે આવે હું એનો જમાઈ છું તો જમાઈ વેળા તો જમાઈની રીતે તો એને મને એક પીરસવામાં ક્યાં ઊભો રાખવાની જરૂર હતો કે ખીચડીમાં ઉભા રહ્યો હું એક ખીચડી પીરસવા ગયો તો એ પ્રસંગમાં ગયા હોય ને તો એવું નો થવાનું કાઈ નો ઈ કાઈ નો થાય હું જમાઈ એટલે રાજાને ગોઈને રહેવાનું હોય મને કામ ચિંતે ને મેળે જ નથી આવતું અને ક્યાંય જવાનું થતું નથી બરાબર વ્યવહારની આજે નહીં રહે કાલે વ્યવહાર નહીં રહે વ્યવહાર તો રેહે ને રેહે જ આ તો તારે જાવું હોય તો જાજે પણ પાછી અહીંયા ઘરમાં ન આવતી કા પાછી ઘરમાં નો અહીંયા મારે જ્યાં લાલ લીટો હોય ને અહીંયા તમારે જવાનું જ નહીં એ પગ પૂજા મારા બાપ નથી તમને દીધી મને હા એ હા હવે તારા જેવી 17 ના માંગા આવ્યા તો 17 ના આ તો હું થોડાક મારા ભાઈ ફૂટી ગયા કે બારદાન મને બટકી ગયું એ ભાત તો મારા ફૂટા મારાથી હું તમારે પનારે પડી આવા અવર સંડી લાવને પેલા ઘરમાં રહે જ કોણ હવે સંડી લો કેને કે છે તું કેને કે હે આ તો તને બોલ દે પાછી એટલે વળી હવે સંડી લો હે હું છે તારા બાપના સંસ્કાર તારા માય ભઈરા છે અંદર કર ઘર અંદર પૂછા વગર જો મારા ઘરની બાયણે નીકળી હો તો તારા બાપનો ફોન આવે તો ફોન મને દઈ દે વાત કરી લે છે ની આઈ રે મગજની પથારી ફેરવતા નાખી દેજે કૂતરાને કંટોલાનું શાક મારી આખી ટાઈમ ઓછું ખાતા જાવ શરીર પે જેવા ખડકા છે હારું બોલતા તો આવડતું જ નથી કા આપણે હારું જ બોલીએ આપણે જેવું જોઈ ને એવું કઈ હારું બોલવાના હમ ખાતા છે કે જિંદગીમાં કોઈ દી હારું બોલવાનું જ નહીં અમે હારું બોલું ને એ તમને ખોટું લાગે હા આમ નો હોય આમ નો હોય આવેડા ડાટા કાઢે એવા તમે છો અમે ઝીણકા હતા ને તે આવેડા ડાટા જ કાઢ્યા છે અને હજી આવેડા ડાટા જ કાઢી છે બોલો દેખાય જ છે ખબર જ છે આખા ગામને ખબર છે શું ખબર છે આખા ગામને તમારો દીકરા જેવડો હો તમને સલાહ દેવી તમને નો હારું લાગે કાકા સમજી જાઓ તમે અમને સલાહ દેહો દેવી જ પડે અને તમારી સલાહ અમે લેવું લેવી જ પડે અમે એવા કઈ બુદ્ધિ વિનાના નથી કાઈ કે તમારી સલાહ અમે લઈ અમારી સલાહ તમે લ્યો અમારી સલાહ ઉપર હાલશો ને તો સુખી થાઓ વાહ સુખી નો થાય અમે દુખી થાય આમાં મને એવું લાગે છે ને કાકા વાહ તમે હે ને હવે ગામના લોકોના ઘર ભગાવશો ભાઈ મેં કેરા ઘર ભાંગ્યા વાવડ એવા આવે છે હવે મારે શોખવટ કેમ કરવી આમાં વાવડ સંભળાતા છે તને થોડા ઘણી વાત સાચી રહી છે પણ થાય કરી લેજો બીજું શું થાય અમે શું કરી લઈ તો તમે જેના ઘર ભાંગશો ને તાટિયા ભાંગીને કોક દી નો મૂકી દે ને આ રવિડાને યાદ કરજો નો ભાંગે તાટિયા કેમ આપણે હું એ અગાઉ બધી તૈયારી કમ્પ્લીટ કરેલી હોય સમજ્યા લે તૈયારી કરેલી હોય હું મારા વેતમાં હોય ને તો જ હું કામ કરતો હોય પણ એવો વેત ન હોય આ બધું તમે જુવાનીમાં કર્યું હોત ને અંડા ગંડા તો સારું હતું પણ હવે આ નો કરાય કાકા મને શોખ થયો મને શોખ જાગ્યો 50 વર્ષ શોખ જાગ્યો આ શોખ ગમે તે જાગે ભાઈ અવર ચંડા કીધા ને એટલે વાર્તા પૂરી થઈ ગઈ
હું એલા જ્યાં અહીંયા ગામમાં બાજુ છું આ તે તો તમને શું વાંધો છે કાંઈ તમારી ઘરે કોઈ હું ખાવા આવ્યો દાણા આ કોક મારી હરી કરે ને એટલે જ હું બાજુ છું. અમે તમારી હરી કરી છે, તમે અમારી હરી કરો છો. મેં તને શું કીધું ભાઈ તું ઓછું ખાતો જાજે તો તારે પાવરથી વાત કરવાની ક્યાં જરૂર છે? તમારું ખાવશું. હે ભલે મારું ન ખાતો હોય આની પેલા કીધું જ ભાઈ તું થોડી કસરત કર આ કર શરીર સારું નહીં ભાઈ આ ફાઈન તારી નીકળતી જાય છે. એલા પણ શરીર મારું ફાઈદ મારી દો તો વાંધો તમને શું છે? આમાં નક્કી નહીં આમાં કઈ એટક આવી જાય જાડા શરીર વાળાને એટલે હું તને સલાહ દઉં છું. મને એમ થાય છે કે તમને એટેક આવી જાય ને તો સારું, બિચારા કોક નું ઘર તો નો ભાંગે. હા તો જેના ઘર ભાંગશે એને હું હાંસવી લઈશ ભાઈ મારામાં તેવડ છે ઘણી આવક છે મારે હો હાસવાજ બેઠા હો ને, તૈયારીમાં જ છું. ઘરે છે એને એકને હાસો ને તોય બસ છે. એ એને હાંસવીશ ને બધાને હાંસવીશ બોલ. તારી ઘરે હું 5 પછી રૂપિયા માંગવા નહીં આવું કે લાવતો ભાઈ રવિ 5 પછી મેં આ બીજું ઘરઘેણું કર્યું છે ને બબે બાયડ્યું કર્યું છે મારા ભેગું નથી થતું તારી પાસે નહીં માંગવા આવું. એક વાત કહું, હા અત્યાર લગી તમે એક ઘરનું કરતા હતા, હવે 2 ઘરનું કરવાનું છે ને તમારે. મેં બીજું ઘર કરી લીધું હજી ત્યાં ખોટા આરોપ નાખે છે મારા ઉપર. એની માથે કઈ સિંગડા હોય હે? હાલી નીકળા હો, તમે હાલી નીકળ્યા છો. અમને એમ થાય છે કે અમે ડૂબી જાય. આ ડૂબી જાવ ને અહીંયા ખાડો ભરાણો હમણાં જ વરસાદ થયો જાવ. અમારી આબરૂ કાઢવા બેઠા હો, અમારી આબરૂ. આંખમાં ખોખા નો માલે તો તને કહી દઉં છું. આયા થોડુંક બરે હે ને પેટમાં, હા એટલે તમને કહીશી. પેટ તો અહીંયા આવે તો અહીંયા કા કેસ માં બરે દિલમાં બરે છે બસ. અહીંયા લાવ દિહારી મેલ દો હરગે વધારે. મારી તમે અદેખાઈ ન કરો એ મારી અદેખાઈ ન કરો હું જી કરતો હોય ને મને હે ને કરવા દો. જાઓ જાઓ તમે બરાબર તમને મજા આવે એમ કરો જાઓ. પણ મજા આવે હું ફિટ થઈ જાઉં મારા ઉપર જે થાય હું બધું લડી લઈશ તમે ખોટી ચિંતા કરતા નહીં. હવે તો હું તમને કેદી ભેગો થઈશ પૂછો કેદી? કેદી તમારા હાથ પગ ભાંગીને મૂકી દીધા હોય ને તેદી. તો તેદી ફ્રૂટ લેતો આવજે દવાખાને. ખોટી કાતરું મારમાં હો તમે આમ ત્રાહી આંખો જોવો ને મને બધી ખબર પડે છે. અને કાતરું મરથી કઈ હું બી નહીં જાઉં તારથી હો. બીવાની વાત નથી તો હજી કાતર મારે તું તારી આંખું સીધી રાખજો મોટો હોત વ્યવહારે. અલા ઓલી ફેર હાથ ઉપડી ગયો ને હાથ ઉપડી જાય મારો. હું તને શું કહું છું, આ તો તું નાનો છો ને એટલે જવા દઉં છું, નકર તારી હારે તો છે ને મારે વ્યવહાર નથી હો. તારી હારે મારે વ્યવહાર રાખવો નથી અમથો. અને છે ને તું હગા બાપ નો નો થયો વિપલા તો મારો તું હું થા. મારા બાપે મારું કેટલું રાખ્યું છે ને મને ખબર છે હો. જરાય હોશિયારી નો કરતો તને બધી ખબર છે. તમે બાપ દીકરો બે હે ને ભેગા થઈને 10 વીઘા જમીન હતી બે ને 5-5 વીઘા આવતી હતી તો મને અડધો વીઘો જમીન શું કામ ઓછી દીધી હાલ કે? એ તું છે ને બાપાને તું હાચવી દેતો તો કાય રોટલા હાથ હવાર હું પૂરતો તો અને હું ને મારી બાયડી સેવા કરતા હતા, તું ને તારી બાયડી સેવા નતા કરતા હો. એ લાલચ હતી અડધા વીઘા જમીનની તમને લાલચ હતી ને એટલે તમે હે ને કરતા હતા સેવા હો. એ રેવા દેજો. તો લાલચ તો કોને ન હોય, અને મા બાપની સેવા કરીને એ તો પુણ્યનું કામ છે. એ તારા જેવા પાપીને છે ને ભાગ્યમાં નહીં હોય. પાપીઓ નો કરતો ને ખાય મગજ મારી હોય રોડ વચ્ચે સમજી લેજે. તો ભાઈ મારી હાલે લબલબાટી તારે નથી કરવી. અડધો વીઘો જે જમીન તું ખાઈ ગયો છો ને વ્યવહાર હે ને મને દઈ દેજો. અરે ઈ જમી અડધા વીઘાની ક્યાં કરસ, ઈ જમી તો તને આજે નો દઉં ને કાલે નો દઉં. એ મને ખબર છે હગો બાપ મરી ગયો ને તોય તું ઠાઠડીએ અડવા નતો આવ્યો, તું ઠાઠડીએ નથી અડવા આવ્યો. આખા ગામને ખબર છે તું કેવો સત્યવાદી સોય તો આખા ગામને ખબર છે. અરે બાપના ઠાઠડીએ નો આવ્યો તારા ઠાઠડીએ કોણ આવવાનું? અને મારી ઠાઠડીએ તું અડવાય નો આવતો. હા અને તું મરી જા ને તો મારો તારા ફળિયામાં પગય નો હોય પગય. અને મૂકો તો ટાંગા ભાંગી જાય ને મુકાય નહીં ફરિયામ પગ હો. હું તને આજ પછી કહી દઉં છું કે આજ તો ઠીક છે ભેગો છો ઈ છો આડે જે મારો ભાઈ ભેગો નો થાતો મને તારી છે ને પેટમાં પડી ગઈ છે પેટમાં. જમીન અડધો વીઘો જમીન તારા પેટમાં પડી ગઈ છે બાપની સમજ્યા. એમાં તું હે ને ઠેકડા મારે. એ તો ગામ મારી નિંદા કરતું હોય, ગામ મારી નિંદા કરતું હોય. હું કેસ કબાડા કરવાનો છો અને કાયદેસર જમીન હું મપાવવાનો છો બરાબર. અડધો વીઘો મારા ભાગમાં આવે ને કાયદેસર કાઢી દેજો સમજી ગયા તમે મોટા ભાઈ? ને તારે કેસ કબાડા કરવા હોય તો છૂટ છે, અને મારા બાપની દીધેલી છે ને મારા બાપની તને આટલી નો દો આટલી.
મોટા ભાઈ ખોટા આસકા મારો માં નકામ ક્યાંક એટક બેટક આવી જાય ને બધું તર મારે હે. એ ઈ ભલે મને આવી જાય ઈ તારે નથી વિચાર કરવાનો. જાતો હોય ને ના જા મારો ભાઈ. તો એ જે કોરટ આપણે લડી લેવું. તમે તમારે જાઓ. જોઈ લઉં જોઈ. જવાય લેજો ને ભાઈ. સેના બાપા ખોખારા ખાવ છો ગળામાં ખીચખીચ છે? સંસ્કાર ગયા સંસ્કાર ગયા. સેના સંસ્કાર ગયા? કાકોજી હારો હજી માથે ઓટતા નથી બોલો. એ હવે ઈ બધા રીતિ રિવાજ વહી ગયા કાકા. તમારી કાકીજી હે ને આવડો ઘૂંટો તાણે એ મર્યાદા કહેવાય, મોભો કહેવાય. તમારામાં છે ઈ માયલું કાંઈ? આ વહુ થાય છે ને મારે તમારા હામુય નો જોવાય. તમે તો હવે હદ કરી. એ ઈ પહેલાના જમાનામાં જાજુ હતું. હવે અત્યારે કઈ લાજ કાઢી તો જ સંસ્કાર કહેવાય એવું નથી. ઈ તમારા મગજનો વેમ હોય તો કાઢી નાખો. તમારો વાક નથી, વાક તમારા મા બાપનો હે. તમને સંસ્કાર જ નથી આપ્યા કોઈ જાતના. હવે તમે એને બોલવામાં થોડું ધ્યાન રાખજો. હું બરાબર જ બોલતો હોય. હે બે બોલતો હોય. મારા મા બાપ લગી જાતા નહીં કહી દઉં છું તમને મર્યાદા રાખો તો ક્યારે લબ 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 કરો. શેની મર્યાદા? હજી માથે નથી ઓઢું ને પાછા મારા હમા થાવ છો તમે. એ માથે ઓઢે શેની મર્યાદા આવી જવાની. જાવા દ્યો ને, કામ કરતા હોય કરો ને. આ તમે અમારા ઘર બાજુ નીકળો. અમે તમારા ઘર નથી આવ્યા. પણ ખબર તો પડે ને કાકોજી હારો આવે છે, આપણે લાજ કાઢી લેવાય. જાણે કેમ હગા કાકાજી હોરા થાતા હોય. એ ગામ ના તે થાવ છો તમે ભૂલી ગયા? ઈ વ્યવહારે થાવ છું ને ભલે ગામનો. આવો અમારા કુટુંબમાં એકેય વહુ જો લાજ કાઢ્યા વગરની હોય તો. આ તમે બીજાના કુટુંબની વહુને આટલો ત્રાસ દ્યો હો, ઈ તમારા કુટુંબની વહુને કેટલો દેતા હશો? અમારા કુટુંબની વહુ રહે ને બધી આમ જો વ્યવહારે હાલે, મર્યાદા માલે. તમારી કોઈ ગાડા માથે થોડ્યું ન જાય. આ તમારા જેવો એક મણે કુટુંબમાં હોય ને એટલે બીજાને હખે નો જીવવા દે. અમારા કુટુંબમાં વહુ થઈને આવ્યો તો તમને ખબર પડે કે લાજ કેમ નથી કઢાતી. હવે તમે તો બહુ હદ કરી. શેની હદ કરી? આ જીભડો હલાવવાની. મર્યાદા 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 જ છે બાપા. એ તમે જેવા લુગડા પહેરો લાજ કાઢી હોય તો કાઢો, નો કાઢો તો મારા બાપની ક્યાં જાય. જીન્સના પેન્ટ પહેરો, ટી-શર્ટ પહેરો, ટૂંકા લુગડા પહેરો, બધુંય પહેરો. મારા બાપનું હું જાય? જે જાય આબરૂ તમારા બાપની જાય બાપા. હવે તમે બોલવામાં થોડીક સભ્યતા રાખજો. સભ્યતા છે જી, સભ્યતા છે. નિરાત રાખો જી. નિરાત રાખવાની કરો. ક્યારની કઈ બોલતી નથી. મૈંડા હો સાલા દેવા. તમે જેટલું બોલ્યા એટલે મારા હગા હારા મન નથી બોલ્યા. નથી મને મારો ઘરવાળો બોલ્યો. તમે કોણ મને બોલવા વાળા? હારા લાગો છો, બહુ હારા લાગો છો. ઉઘાડા માથે બહુ હારા લાગો. એ હારા છે. હાડી કરતા તમે એને જીન્સનું પેન્ટ અને ટી-શર્ટ પહેરો. એ તમારે મને કહેવાની જરૂર નથી. મારી મરજીની વાત છે. એમાં બહુ હારા લાગશો તમે. હવે વયોજાને ભાભોને પાડો ઉપાડીને માથું ફોડી નાખી મગજ ફેરવી નાખ્યો. તાથા વાલતા વહુ થાવ નકામ કોક જણ હોતો તો બત્રી બાયણે પડી ગઈ ધરતી. હા તમને ભાઈરે બાંધવાનો શોખ છે. હા, મને કાંઈ શોખ નથી. આ તો હું સાચી વાત કરું એટલે તમને ખોટું લાગે છે. હવે તમારી સાચી વાત તમારી પાસે રાખો ને તમારા ઘરનું કરો કરતા હોય. હા, અમે અમારા ઘરનું કરશું. તમે તમારે તમે મને હાલવા અમારો રસ્તો છે. હે હદ છે. અમારા રસ્તે નીકળે અમારા વાડામાં આવે ને પાછો આપણને દબાવીને વયો જાય. ભાભો તેમાં હળેલો. લાલિયા હો અત્યારે ઋત કઈ હાલે છે? ઉનાળો. તો અત્યારે ટાઈટું પડે ના તો શું અહીંયા ભડકા કરીને બેઠો છો ગામમાં? તમને ખબર ન પડે આ મસર કેવડા કરડે છે? બે જેવડા મસર છે. તમને એકને જ મચ્છર કરડે છે? તમને નત કરડો? નહીં ને અત્યારે પવન ઉપડે અને તીખરા ઉડીને કોકના રૂ પડ્યા ઢગલા એમાં જાય તો હરગે નહીં બધું? તે હરગવા દેવાને એમાં હું હોય? તમારે બધું હરગાવું જ છે ગામમાં. અત્યારે હે ને તું આ ભડકા ઠારે પાણી લેવાલ તાર. આ નહીં થાય હો કાકા. તું ગામમાં કાંઈક હરગાવીશ હવે? આ નહીં થાય. મચ્છર આ તોડી નાખ્યા પગ ને તો બધું. ઘરે જઈને મચ્છરદારીમાં ગુજરીને હુઈ જા ને. એમાં ગરી જાય મચ્છરમાં. મચ્છરનો દીકરો થાતો ઠારે ઠારાલ. આ નહીં ઠરે હો કાકા. તમારે જ્યાં કઈ ફરિયાદ કરવી એ કરી દેજો જાવ. હું સરપંચ ને કહીશ હો. આ બધાને ભરી જાવ આખા ગામ વાળાઓને. મને બધી ખબર છે તમારી. એક કામ કરો, આ મચ્છર નો આવે ને એને ના પાડી દો. આ તમે ગામ વચાર ભડકા કર્યા. હા. કાલ તો ગામમાં તમે કોઈ પ્લોટ વાળી લેવો એટલે એ તો બધું થાય. કેમ થાય? પ્લોટે જરૂર હોય તો વારવું પડે. એમ પૈસા વગર કાંઈ નહીં થાય.
અને આ ઠારા લે હાલ, ઠારા. એ કાકા આ નહીં થાય હો મગજ ઠારે અહીંથી. આ મસર કઈડે છે ને ઠારવાની ક્યાં વાત કરે હું ઠરી જઈશ ન કર ભલે ઠરી જા તું. લોય આ બટકા ભરી ભરી આ શું કર્યું જોયું ક્યાં મસર કરી? આ શું છે અને આવું દેખાવ મંડી તારે ડોહા કે રઘુ સડેલી કેદીમ જોઉં તારા હાથમાં હું. અને મચ્છરનું મને બાનું દે. 12 મહિના ભેગા નથી થયા ને કે કાયમ જવું કે હજી અહીંયા કેટલા જણા ભેગા કરવાના હતા ગામમાં? આટલી બધી કઈ સલાહ દેવાની તમારે જરૂર નથી હો કાકા કા સીધે સીધા વયા જવાલો ક્યાંય જવું નથી મારે. તું આ ભઠ્ઠો ઠાર હાલ. હજી તો ઓલા 15 જણા આવે માન તો હરગાયું છે કોણ 15 જણા હતી? કેને તને ભેગા કરવા છે? મારા ભાઈબંધ આવે છે ગામમાં પોહાણ નથી હો. તમે બાર એકલા ઉદી આ ભડકા કરો ને. આ તમે હે ને મને ખબર છે આ ભડકા કર્યા કાલ તો એ તમે દારૂની મીટિંગો કરશો એટલે ઈ તો આ બેઠા હોય તો પાર્ટી કર્યા થઈ જાય પાર્ટી એમ નો થાય હો. થઈ હા તને કહી દઉં છું. તમે કઈ સરપંચ છો આટલી બધી ધમકી મારો એટલે સરપંચ જેટલો જ પાવર છે હજી. સરપંચ મગજ મારી કરતા ને કાલ હવારે તમારા ઘર ઉપર ભડકા કરશું હો ક્યાં ઘર ઉપર? તમારા ઘર ઉપર આ ફરી એમ પગ તો મૂકો. નો બોલી એટલે બધા દાદાગીરી કરો એટલે પગ મૂકો ફરી એમ. અત્યારે તો હું એકલો બેઠો એટલે દાદાગીરી કરો હમણાં ઉલાવને આવવા દો હાલો બોલાવી લે ને 15 જણાને. કઈ હું કોઈના બાપ થી નથી બીતો કઈ. ઉપાડીને સાબરમતી નાખી દે હે સાબરમતી ડેમ જોયો વયો જાને સાબરમતી વાળા. પેલા તો તારું કઈ નેઠો નથી. આ તમારા લીધે આ મારો ભડકોય ઓલવાઈ ગયો કિલ્લા એકનું તોલું ઉપડે એમ નથી અને સાબરમતીમાં ઉપાડીને નાખો મને. ઈ તો ઓલા આવે હે ને બીજા બોડીગાર્ડ મારા બોડીગાર્ડ નો દીકરો કાતો આ બધું ઠાર જે કહી દઉં છું તને. એટલે ભાઈ એને ભડકાન મારો માં હોય એને ખોટું લાગશે ઈ તો હજી ભડકાને મારું ને તારા વાહમાં મારું એક. આ તમારા હોરીમાં આ મારો ભડકોય ઓલવાઈ ગયો ભલે બોલવાઈ ગયો. પાછું હમણાં વરું ને એટલે તું અને ભઠ્ઠો બે દેખાવા નો જોઈએ સમજી લેજો. તો શું આ ગીચામ ગાલીને વયો જાવ ઈ તમે જી કરો ઈ અને 15 માંથી એકેય નો દેખાવા જોઈએ સમજી લેજો. આ તો કેમ ગામના સરપંચ મોટા હોય એવું લાગે રિટર્ન આવું ત્યાં ભઠ્ઠો નો હોવો જોઈએ અને તમે નો હોવા જોઈએ. બાપા તમે વયા જાવ તો હારા હો ખોટે મારું મગજ જાય ને તો કે ખોવાઈ જાઓ આ માથા વિનાનો કોણ જાય છે? હા હો ઘુમરે સડમાં આ પડી ગયું તારું. કઈ બાજુ આ બાજુ આ બાજુ. મારા દીકરા પી જાય ને આ માથા વિનાના જ હોય. કયો છે આમ ખોલ તો આખું કાઢતો. મરી ગયો તો સૂર્યો મુવો છે. શું આ તું આ ભૂત જેવું કરીને નીકળો છે? મને કોઈ ઓળખી ન જાય ને એટલે તને એમ કે હું બી જાય છે? અહીંયા કલેજા વાળો છો કલેજા વાળો એમ નો બીવ કાઈ. તો થોડુંક દારૂ પી લો એટલે કલર બારું આવતું તું દારૂ સેટો રાખે ભાઈ. મારે ને દારૂ ને હાવ નફરત જ છે. મરી જીશો આમ નામ તમારા બાપા કારજા ફાટી જીશે પી પી. પણ મારું કાજુ ફાટી જાય એમાં તમારે શું હે અમારે કાઈ ને તો આવું ને તો કાંઈ ન આવતા 200 રૂપિયા વ્યવહાર ન લખાવતા બીજું શું હોય અહીંયા લા ભલા મણા દારૂ બારૂ નો પીવે મૂકી દે તાર ઘર બાર બધું પતી જાહે આમ નામ. હે હવે કઈ બધું જ નથી જો મહિનાની પેલા હે ને વાડી વેચી નાખી હા વેસી નહીં. પછી હમણાં 10 દી પેલા મકાન સેલ હતું ને એ વેચી નાખી ઈ વેસી નહીં વાત. અને 3 દી પેલા બાયડી વેચી નાખી બાયડી વેસી નહીં. હે ઈ કોણ લઈ ગયું? એ એક જણો આવ્યો મોટરસાઇકલમાં બેડાવી વહી ગયો તો કાકા તારે બાયડી વેચવી તો મને કેવું તું ને. માર કાકા છોકરો વાઢો હતો. એ મને થોડી ખબર હોય કાકા ગામમાં હસવાઈ નો જાત એક જણો. તો પછી મારે પછી સામે સામું ફેસ ટુ ફેસ થવું તો ખરી ને ઈ હાસી વાત તારી હો. છેટો રે હા ભાઈ છે તો આટલું બધું વેસાઈ ગયું ઘર જમીન બાયડી તો હજી તને અક્કલ નથી આવતી કે આ વસ્તુ મારે ન પીવી જોઈએ. આ મારો જો કહું છું એમ તો ઘૂંટડા પીતો જાય છે. દારૂ રહ્યું ને દારૂ એ અમૃત કહેવાય આ અમૃત આ બધું વેસાઈ ગયું ને અમૃત. હા અમૃત ભાઈ રહ્યા ને એ વેસે એટલે અમૃત એ અમૃતિયાને મારે હે ને ગામમાંથી કાઢવો પડશે. આ મારો દીકરો જુવાનિયાને બગાડે છે ને આ દારૂને રવાડે ચડાવ્યા છે ને એ અમૃતિયો ગયો હવે જો
જો અમૃતિયા પેલા ઊભો હો કા થાવ હોય ને તો પેલા મારી ઉપર થાય. હવે તું ખુદ હરખો ઊભો નથી રહેતો એમાં તું અમૃતિયાનું ક્યાં ખેસે? જો ટેકો 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 ઈ ટેકાની જરૂર નથી તમારે, તો તમારે ધોકાની જરૂર છે. જો વિપુલ કાકા તમને કીધું ને ધોકા બોકા અમારી પાસે નહીં રાખવાના હો, અમારી પાસે બધું હોય. તું અત્યારે વયો જા, અત્યારે તું નશામાં છો એટલે જવા દઉં છું. મને તું દીકરા મારા હવારે ભેગો થાત. જો હવારે નું ભેગો થતો તો કોઈ નહીં, તો હવારે ક્યાં જાસ? હવારે તો ભાઈ આરામમાં હોય. આરામમાં આવીશો ને ત્યાંથી ઉઠાડીને મારવો છે તને. હું રાઈટ નો રાજા છું. દિવસે તો એ ને હૂતો હોય. ક્યાં હૂતો હોય? ઘર ખોયડા જમીન કે કાંઈ તો રહેવા નથી દીધું. ક્યાં હૂતો હોય? ક્યાં તું? કુવો છે ને કુવો, હા કુવા પાસે ઝાડવું છે ને, હા ત્યાં બાજુમાં હવેડો રહ્યો ને એમાં અંદર સૂતો હોય. બરાબર અંદર સૂતો હોય ને. આ તો હવારે હું તનિયા ભેગો થાવ છું. અત્યારે તું તારી રીતે નીકળ જા. એ કાયમ એડ્રેસ બદલે, એક જગ્યાએ જોવા ન મળે. તે આજે એડ્રેસ દીધું એ કાલ ત્યાં નહીં હોય, તું આજે જ બદલી નાખો. ઓહો આ કાંઈ વાંધો નહીં, તમે તમારે એડ્રેસ ફેરવો, તમે તમારે જાઓ. હાલો. અને હવે હે ને આ ગામમાં દારૂ પીને ખોટા નીકળતા નહીં હો. હાલો જો ઉભો કાકા, દારૂ પીને તો આજે નીકળીશ ને કાલે નીકળીશ. દારૂ બંધ નહીં, અમૃતિયાનો બંધ થાય ને તો તમારો બંધ થાય. જા 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 જાતો અહીંયા જા. પિસ્કાર્યું નથી મારવી, નીકળ ને ભાઈ. ગામમાં હવે દારૂ ઉડીએ ને ટૂટા નંબરે. નાક કેરી ના થડી લઈ જાઓ લો વિઠલો, નાકે તું થઈ અડવી. એ બાબા શું છે આ બધું? શું છે? તમે મને જોઈને ગીત ગાવ છો? તમને જોઈને ક્યાં ગીત ગાઉં છું? હું તો મારી રીતે ગીત ગાઉં છું. મર્યાદામાં રહેજો ને કે મારો મગજ હવે ખરાબ છે, કહી દઉં છું. હા બાબો તેમાં હળેલો. તમને શું થઈ ગયું? હું થઈ ગયો? ગીત તો ગાવ છો મને જોઈને. તમને જોઈને બાપા કાંઈ ગીત ગાવતો નથી, હું તો રેઢે રેઢો ગાઉં છું. આ બાપાનો બહુ ત્રાસ વધ્યો છે ગામમાં, અને હાવ માજા મૂકી છે. આજે તને જીવતો ન રાખું તું જો. તે મને જોઈને ગીત ગાયું, નખો દે તારી પાર જાય, તારી હાથ પેટી હરકી જાય, તારું ક્યાંય હારું ન થાય. રવિ કે મેં કઈ ખોટું ગીત ગાયું? કઈ સમજાયું નહીં મને તો. વગરવા કે આવડી આવડી દઈને વઈ ગયા. ક્યાં ગઈ છે? પાછી તો ચાવી ઘરની લેતી જાય. ચાવી અહીંયા મૂકી દેતી તો ઘર તો ખુલે. કાજે લે. હું થયો કાર હોવા બેટી, કઈ માઠા સમાચાર આવ્યા તો? હું જીવવા જેવી નથી રે, મારે મરી જાવું છે. અરે પણ મરી થોડી જવાય, કોકને વાત તો કરાય ને. એટલે મને વાત કહી તું. આ ગામમાં હવે રહેવા જેવું છે નહીં. પણ ગામને આપણે હું લેવા દેવા? હોય ને અમુક ગામમાં માણસો આપણને નો હોય કે જીવવા દેતા હોય. અરે એવું બધું કોણ છે તે આપણે હકે જીવવા ન દે? મને નથી જીવવા દેતા, મારી વાહે પડી ગયા છે. તારી વાય પડ્યા હે? હા, એવા બધા કોણ પાણીયારા છે? એક જ જણો છે. કોણ એક જણો? એવો બધો કોઈ છે જ નહીં. હું તો ગામમાં એવાને કોઈને ઓળખતો જ નથી. એક છે એવો નખો દિયો મરી ગયો, એની પાડ જાય. પણ કોણ છે? મને ખાલી નામ તો કે. હું બાજુમાંથી નીકળીને તો મને જોઈને ગીત ગાય છે. કોણ? ઓલો વિપ્લો ડોહો. હે? હા, ઈ કે નાક કેરી નથડી લઈ ગયો વિપ્લો, નાકે થઈ અડગી. એવું ગીત ગાય છે મને જોઈને. તને જોઈને એવું કીધું ને એવું ગીત ગાયું? તારી નથડી વિપલો લઈ જાય એમ? આજ તો વિપલો છે કા હું છો? હાલ મારી ભેગી હાલ. આ વિપલા બહાર નીકળ. એને હળેલા બાબોને ડોહી કહેવાય. આ મર્યાદાને લાયક નથી હવે. અલે આવો આવો, સા પાણી મેલ તો જાતો. હાલો. નથી પીવા ચા પાણી? હેઠો ઉતાર. શું છે પણ? ચા પાણી ગયા તેલ લેવા. તેલ જોઈશે? તેલ લેતી આઈ જાતો. અરે હું મારવા મળી છું મગજ મારો ખોટો ફેરવામાં. થાય છે હું એ ગામમાં ઉપાડો લીધો છે, રૂંબાડે આવ્યો છો કાકા. શેનો ઉપાડો લીધો ભાઈ મેં? તું મારી બાયડીની નથડી લઈ જા એમ? નથડી લઈ જા તો મારી બાયડીની.
મહિના તમે લુગડા ધોવે એમ ધોવા માંડે હે છે શું દુખાવો તમારે તારું આટલું બધું વધી ગયું છે ગામમાં. શું વધી ગયું છે મારી બાયડી નીકળી તારી પાસેથી તો તે એને જોઈને ગીત ગાયું. નાક કેરી નથડી લઈ ગયો વિપલો હે. હા લે શરમ વગરના હળેલા બાબા તારું નખવાનું જાય. એ તારી બાયડીની બુદ્ધિ ક્યાં ગઈ છે કા અરે હું ગીત ગાતો તો નાક કેરી નથડી લઈ ગયો વિઠલો અને તારી બાયડી સમજી વિપલો હે હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો હું છું સુરજ ચારોલિયા જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. હેલો મિત્રો હું છું લાલો ભરવાડ હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. જય માતાજી મિત્રો હું છું શૈલેષ રાઠોડ અને મિત્રો, તમને જો મારો વિડીયો ગમે તમારી શોર્ટ મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.